પાનસ. ચીકુ હા લે હવે જો વી આર એટ પાનસ હિલ. વનૌષધિ નિદર્શન કેન્દ્ર. એટ પાનસ. At Panas, August 23rd, 2006. હા અહીંયા બહુ બધા મચ્છર છે. નોટ બેડ. રસ્તો છે એ બાજુ. આ રસ્તામાં કઈ આ લાંબા લાંબા છે તે મારી વાડી બહુ કરતા પૈસા બે મોકલતા જોડીની જોડી રાઈટ આટલી ભરી કંતાનો બાંધીને રાઈટ પછી ઘરે બી કાયમ રાખી મૂકતા પહેલામાં મને બહુ શોખ હતો પણ પાણી બદલવાનું અંદર નાખવાનું હા કબાટ ઉપર ફૂગદાનીઓ કરે એમાંથી સુગંધ આવે કૌમાસી ચોરી કરે તો પછી મોટી જ ચોરી કરવાની ડીંગુ બસ ચાલ બહુ થઈ ગઈ દીકરા આપણા ફ્લાવર વાસમાં મૂકું હા ચીકુ સંતી છે તે મને લગાવવાનું પેલા બાજુ સેવંતી છે હે હેલો કોઈ માણસ નથી ખાતા બધું આપણા તરફ ઘણા કરે અમારી વાડીમાં પેલા પૈસા તને આપે ચીકુ આવ્યા પછી દેખત ચપ્પાના ખાલી ચીકુ આવાજ જો ફોટો ખેંચતા છે ચીકુ આવાજ જો તાળી જઈને ખાતે કરીને આડું ઝૂંપડી ક્યાં ચાલો આ બાજુ જોવો ને જરા જો હા આંટીથી અડધો પોણો કલાક અંદર એટલે નીકળવાનું આ બાજ થી રસ્તો આવનો છે એ ખરેખર ટોળી લાગે તેવી રીતે મેં રોપી દે મળી ગાંઠી હાલા બહુ પાંદડા યાર એમ સર્ટી કરે પાંદડા એ બદામનું ઝાડ હાના કેરા કરે એ ને આપણે ધરતી પર બેટરીમાંથી મગજ ની વિચાર્યું કે શું લેતા જ જવા આજ મારા બહુ ખરાબ પાઉન્ડ કે હમણાં અહીંયા નહીં છૂટે ના હું દાદીઓ રહ્યા છે ને એટલે રાખી છૂટે ના હા પછી પણ 4 મિનિટ પાણી પીવું પછી અમે કસર કરવા પેટમાંથી બધા ₹25 ની 8 આપણે અમદાવાદ આ તો બહુ મજા આવે બાઉલ આપે બીજું બાઉલ આપે એસી મંગાવું એક એક કરીને એવું છે કોઈનો હાથે તને પકડી લો ને લાગી પેલું ગીત છે ને લાગી છૂટે ના તો એને કીધું કે લાગી છૂટે ના એને કીધું કે જીયા પેલું ગીત ગાતું ને તો મને હવે મારું એ તો રેસમ ની આવે મારા પગથી મારી લીધો જો મારા હાથ બહુ ખરાબ છે તેજ હાથથી બધા નડકાઓ નહીં મને દર્શન જેના પગલા પડવાના હોય છે અહીં સાપ નહીં હોય અહીંયા તો અજગર જ સાપની વસ્તુ અજગર હવામાં છે ગુલછડીની સુગંધ खुशी बहुत आ रहे
એને લઈને બેસી જાય ને ચાચડાને એવું ચડે તો બહુ પ્રોબ્લેમ. આ પથારીમાં ચાચડા અહીંયાથી જ આવેલા લાગતા છે. રાજુ આ લોકોને છેલ્લે ક્યારે નવડાવેલા? અત્યારે 2 દિવસ પછી જ ચલે ને. આજે હોય એ લોકોની વાસ બહુ આવતી હતી જાણે 4-5 દાડાથી. પીંજુ મને એવું પાછા બેસી જાય ને. હા એટલે 2 દાડા પહેલા એટલે પરમ દાડે કે એના આગલે દાડે નવડાવે. तुझे मांदा है कि नहीं दादाजी का पकड़ ले एक ही पकड़े थे पे ले दे લે. बोलते क्या એનો ઉતારવા સારું સારી રીતે ઉતારી શકાય એટલે મારાથી એનું. ये बाजू लाइट તમે કીધા નતું કે હા હા ખબર છે. मेरी खुशी मेरा बच्चा હે રામ મારા પ્રભુ. मेरी जंगली का है तो मेरी एक कॉक कलाक नो पानो है तने नहीं रमाड़े चीकू हारो अब तू चीकू आते बोलतो ना सॉरी ओ कोई मुझे जंगली का है मैं खुशी की એ ઉતરલા તમે લોકો રમો રમો હું ઉતારા બધાને. રાધિકા રમો તમે લોકો રમવું હોય તો. હા હા ખાવા માટે તમે લોકો કેમ આ હે કંઈક पापी હા હા छोड़ो ये लोगों ने બધે और एक भी वाली थी बोल को યા ये खुशी हमारी बेबी ने बोली मम्मी હા બરાબર. એ કેટલું દોડે પેલો કેટલું દોડે એમ. હા
પકડાઈ ગયો. ચાલ હવે એ લોકો પહેલા પકડવા. આ બસ. કોઈ તો પકડી. ચાલ આપણે હા એક જ ચાલે દેવું. બધા હાથ બતાવી આપો. ડ્રિંકિંગ એ વોટર એવું કોઈ આવડો ઊંધું જટ બોલતો છું હું તો ઇન્ટરમીડિયેટ રહી ગયો ભાઈ કોઈ એ ત્રણ ટાઈમ ને 3 ટાઈમ ઓમ દેશવાય સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ રક્ષાલ્ય એ લોકો શુદ્ધ ગુજરાતી જ છે. સારું જાણતો તો વાંધો નહીં ભક્તિ ગુજરાતી. વાત એમ કરું એટલે તો અમે વિમાનમાં આવડે નહીં એની મમ્મીને ખબર બરાબર આવડતું પણ આ બુરાઓને નહીં આવડતું કે એ લોકોનું જન્મતા હોય ને બધું આવડે લોકોને. ના ના આપણે પછાડવા લોકો મારી જન્મવાર એ બહુ માં ખાવે એક નીચા પુરાણી રમ્યના વિશ્વામિત્ર જમલગ્નિ ભરદ્વાજ વરમાવસી સર્જા સર્વેષાં પ્રાણાયામે વિનિયોગા ગણપતિ બાપાના છોડી દેવાનું પાણી જેમ કે જમજી 3 વખત બોલવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય યથા પરધાતુનામ દોષાંધ ભાગમ એવમ અંતર્ગતમ પ્રાણાયામે ન દહ્યતે પ્રાણાયામ કરવો પડે પ્રાણાયામ આવડે નહીં આવડે યોગ કાપી કરી યોગ આવડે પેલા ને? બાબા આવે ને રામદેવ બાબા આમ કરે ને આમ એના પપ્પા યોગ માસ્ટર એમ કરે ને અનુલોમ વિલોમ. ટીવીમાં આવે એટલે કરવાનું એટલે એને પ્રાણાયામ કહેવાય પ્રાણાયામ એટલે શું કે આ આસન આ અત્યારે આસન કહેવાય જે બેઠા બરાબર આ પદ્માસન કહેવાય પદ્માસન એટલે બધું પગ પર પગ ચડાવવા પડે સુખાસન. આ સુખાસન છે પદ્માસન આ બાર આ એક પગ આમ ડાબો એક પગ પગ આમ ચડાવે. આ બે હાથ ચડાવે આ પદ્માસન કહેવાય બરાબર એ નહીં થાય હાથથી નહીં થાય તારે નહીં કરવાનું હા, આપણે નહીં કરવાનું આ નસ ચડી જાય મગજમાં પણ નેક્સ્ટ ટાઈમ અત્યારે કરાય કે વાતને આવી થઈ જવા. તો શું છે એ તો એમની હું મમ્મીનો વારસો ને એમાં કઈ થાય નહીં આની બોડી આવી જતી મહારાજ. આ સ્લિમ થઈ ગયેલા એવું થશે હોય. એવી. મારતા અમારી બી આવી જ છે પણ નહીં થાય એ તો રોજ કરે ને આગળ જીવ છે ને હવે પ્રાણાયામ એટલે કે શ્વાસ રોકવાનો છે ઓમકારનો જપ કરવો પડે ઓમ શ્વાસ દાદુનામ દોષાન પરયો મંત્ર પ્રાણાયામે ન દહ્યતે યજમાન બાલે સ્વસ્તિ મંગલમ કુર્યાત સ્વસ્તિ ઇષ્ટિયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણુદા વિનાયકમ પ્રિયા નિત્યમ સ્વાંચ શ્રીયમ બ્રહ્મદા મંત્રાર્થ સકળા સંતો પૂર્ણધર્મ સત્તુના મુજના સૂત્રો મિત્રાણામ હૃદયસ્થવ ઓમ મા પૃથ્વી મંત્રસ્ય મેરુભૂષુષિ ગુરુમો દેવતા જલઝંડા આસને વિનિયોગા ગણપતિ બાપાના ઉપર પાણી છોડી દેવાનું ધરતી માતા यदा बदन्दाक्षायण हिरण्यगुंसतानीकाय सुमनसमाना तन्न आबध्नामि सतसारयाया यस्मात् जरदस्ति यथा सम्मः रक्ष रक्ष गणाध्यक्ष रक्षते रक्षक
ભક્તાનાં ભયંકર ધાતામાર્ગદત્તમૂર્તિ વાંજ્રમ વાંજરાગ અનેન ફલાર્ગેણ ફલદુસ્તુ સદા મમ. આપણા જન્મમાં હિન્દુસ્તાનમાં ગરીબાઈ અભણ પબ્લિક એટલે આ જમણા હાથે બાંધે એટલે ખ્યાલ આવે કે આના આ હાથે આપણે પૂજા કરવાની, આ હાથે પૂજા નહીં થાય કે હું કરું આમ કરું આમ કરું એટલે દોરી બાંધી દેવાની એટલે ચાલો એને પૂજા કરવાની, પાણી એ રીતે કરવાનું. બરાબર. ચાલો હવે ગણપતિ બાપાના ઉપર 3 વખત પાણી ચડાવો. ભગવાન ગણપતિ બાપા છે, આ ભગવાન છે ને આ માતાજી છે. પહેલા અહીંયા ચડાવવાનું ગણપતિ બાપા, સત્યનારાયણ એટલે વિષ્ણુ ભગવાન છે અને લક્ષ્મી આ લક્ષ્મી તો છેલ્લે દિવસ છે. દેવતા ગ્રામ દેવતા સ્થાન દેવતા વાણી હિરણ્યગર્ભા સચિવ પુરંદરાભ્યા નમઃ. મમ્મી પપ્પાના મનમાં નામ લેવાનું. ગુરુ મહારાજને જે ગુરુ મહારાજને ગુરુ પીરમાં એ તત્કર્મ પ્રદાન દેવતાભ્યો નમઃ. પુણ્યમ પુણ્યામ દીર્ઘમાય રતિ બ્રહ્મો બ્રહ્મ પુણ્યમ પુણ્યામ દીર્ઘમાય રસ્તુ. સુમુખસ્ય ગલંધસ્ય કપિલો ગજગણકા લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નાશો વિનાયકા ધૂમ્રકેતુર્ગણાધક્ષો ભારચંદ્રો ગજાના દ્વાદશૈતાન નામાની અપડી દુનિયાદભી વિદ્યારંભે વિવાહિતૌ પ્રવેશે નિર્ગમેધા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય સિદ્ધ્યા. વર્ધમાનદ્ય બ્રહ્મજ્બ્રાદે શ્રી શેતવારા કલ્પૈ વૈવંશ મનોન્દ્રયષ્ટાવી સચિદમે કલિયુગે કલિપ્રદવણજને ભરતોર્ષે જંબૂદ્વીપે રામક્ષેત્રે ગોદાવર્યા નવદ્યા ઔર ગંગાયાં માસો તુંગારે ભાદ્રવો માસે સુદપક્ષે નિગમ્યાનદૌ બૃહસ્પતિવાસરાન ગીતાયાં ગોત્રોત્પરા સિદ્ધિ સિદ્ધિદેવીદાયા ગૃહે સત્યનારાયણ દેવતા ભોજનાંગી ભૂતમ્મ ભગવાન મમ આત્મના શ્રુતિ શ્રુતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત. પાછું પાણી લેવાનું તદંગે બોધમ સૂર્ય પદમ દેવો આવર્ત પૂજનાની કાર્ય છે. ભગવાન મંદિરને દેવાનું, સૂર્યનારાયણને પગે લાગવાનું. વર્તમાનો નિવેદન પ્રથમસિંચ હિરણ્યેન સદા દેવો જાતિગુણા નિભજન હરિદા સૂર્યદેવતા નમસ્કાર સમર્પયામિ. આ બાજુ પગ લાગવાનો. મહાકાય કલ્પાંતે અનુભવ ભૈરવાય નમઃ. મારું નામ ધાતુ મર્ષે. આંખે કાને પાણી લગાડવાનું. દક્ષિણાથ લેખવાના. પૃથ્વી ત્વયા તથા લોકામ દેવી તમ વિષ્ણા તથા સંચદારયામ દેવી પવિત્રમ પુરુષાસનમ. દર્શેનમાં પૃથ્વેમાં નમસ્કારાં સમર્પયામિ. નમો બે અંબે અંબિકે અંબાલિકે નમાનય નિકૃષ્ણ સર્વારુધિકામ કામ ભીલવાસિનીમ મહાભાર સપ્તસાગરેભ્યો. એવી રીતે આવડા વિચાર કરે હે ખબર નહીં? ખબર તો આ ભગવાન અને રાક્ષસ એટલે મનુષ્ય અને ભગવાન. મનુષ્ય રાક્ષસ રીંગણાવાળા પિક્ચરમાં આવે ને, રામાયણ સિરિયલમાં આવે ને, મહાભારતમાં આવે મારામારી કરે તો તેવા અંદરથી પહેલા એક લાકડી મૂકી આમ પછી આમ દોરી ગ્રાઇન્ડ થાય ને પેલું પિક્ચર આમ ગોળ ફરે ને તેમાં એ લાકડું ગોળ ફરે અંદર પાણીમાં. પહેલા શું નીકળ્યા? ગાય માતા નીકળ્યા. પછી આ ઝાડ છે ને તેનો પારિજાતક ફૂલ કહેવાય. આ સ્વર્ગનું ફૂલ કહેવાય. હા, સ્વર્ગનું ફૂલ કહેવાય. ભગવાન જ્યાં રહે એને પારિજાતક કહેવાય. તો આનું ઝાડ નીકળ્યું, પહેલાવટ હાથી નીકળ્યો, પછી અંતરેલું દરિયામાંથી અનેક જાતના નીકળ્યો, 14 રત્નો. અત્યારે રામદેવ બાબા આવે ને એવા મુનિ બધા મોટા મોટા હતા. અગસ્ત્ય બધા 3 ગુરુ. પાંડવોના ગુરુ કોણ હતા? 3 ગુરુ હતા ને રામાયણમાં. મહાભારતમાં હતો ને શીખવવા ધનુષ વિદ્યા. તો આ શીશો છે ને યુરિન છે. કેમ યુરિન છે? યુરિન કરે
એને આપણે પીવાય નહીં. બરાબર છે? પીએ તો ગંદુ નહીં લાગે, ખારાશ લાગે. સોલ્ટ હોય ને, સોલ્ટ ટાઈપ લાગે. તો એ તો પેલો ગાય માનો મોટો યજ્ઞ કરે ને તો આ પીવડાવે તો ખબર પડે. ગાય માતાનું યુરિન પીવાનું જો રોજ પીવું શું કહે ને તાવને શું કહે? હા, તાવ નહીં આવે શરીરમાં, પેટમાં ન દુખે, બધું સારું થઈ જાય. તો એ યુરિનમાં આપણે પકડીએ, આપણે યુરિન કરે આપણે પગ મૂકીએ નહીં મૂકીએ ને એમાં સાત દરિયો યુરિન છે. આજે એકમ થઈ ગઈ, કાલે અમાસ હતી. કાલે જો તમે ત્યાં જતા દરિયામાં કાલે સ્નાન ગયા, બધું પાણી પી ગયેલા ભગવાન ઋષિમુનિ. એ પછીથી અંદર ફીસ આવે હે, કોકરોચ આવે બધા આવે ને એ બધા મરવાના તરફડિયા મારે. ભગવાનને પ્રાર્થના કરે એમને બચાવો. એ વિષ્ણુ ભગવાન નીચે આવ્યા ત્યાં મુનિને કીધું કે શું છે કરે એ આમ છે તેમ છે. ત્યારે પછી યુરિન કે હું તો પાણી બધું પી ગયો કરે હું એક જ થાય યુરિન કરું આવે બધું. એટલે પેલા મુનિએ યુરિન કર્યું અને આશીર્વાદ આપ્યો કે જે દિવસે અમાસ આવશે તે દિવસે તમારી પૂજા થશે આ દરિયાની. એટલા માટે શિશોરની પૂજા થાય અમાસની અતિ ઉત્તમ કહેવાય. ગમે તે મમ્મી ની બોલાય, મમ્મી દરરોજ પગ લાગવું પડે. હા એમાં કઈ નહીં આવે, એમાં નહીં સંભળાય. સંભળાય હું હા કઈ વાંધો. તો મમને ડેડને પગ લાગે. કેમ? માતૃદેવો મમને ડેડ શું કરે? એ કરે ને સારું કે તારા માટે ખરાબ થોડું કે. અને ત્યાર પછી કોણ? ગુરુજી કૃષ્ણ. એવું કે ને કૃષ્ણ મને શું કે? ગુરુજી કહેવાય. ગુરુજી. બીજું શું કે? પ્લીઝ પ્લીઝ કેવું કે બોલે ને. હા તો આ મમ બેન મને કાઢો પેલા તમારા ગુરુજીઓ છે ને પગે લાગવાનું અને એ લોકો ખોટું તમારું નહીં વિચાર, તમારું કલ્યાણ જ થાય એ વિચાર કરે. બરાબર? અચ્છા, હવે ગણપતિ બાપાના પર 4 ટાઈમ પાણી ડ્રોપ કરો. ઓમ ઉષ્ણો દગમ નિર્મલંચ સર્વ સુગંધ સહિતમ કાલપક્ષારના દાતા. પાછું લેવાનું બધાના પર એક વખત. ઓમ દલિગ્રાવણો અકારી કંઠી સુંદરવાજના સુરભિનો મુખાકરણ પણ આ યોગ પૂજારી કર. ઓમ વિઘ્નહર્તે ગજાનન મા સત્યનારાયણ વિધિવા મા દ્વિનાશંતુ ખદી મધુ રક્ત મધુ મધુ વાસી મધુર્યા મધુદેવતુના પિતા મધુમા સુરુજા મા દ્વિગાઉ ભવંતુના દેવત પાણી સન્નો દેવી અભિતાપ